જય ગુરુદેવ, ધન ગુરુદેવ. સાથી મિત્રો, આજે અમે આવ્યા છે પંજાબના પઠાનકોટ સ્થિત ગુરુ રવિદાસજી સ્થાન ઉપર, જ્યાં આજે ગુરુ પૂર્વનો કાર્યક્રમ છે અને અહીંયા લાખોના સંખ્યામાં ગુરુ પ્રેમી આવે છે અને ગુરુજીના આશીર્વાદ લે છે. તમે જોઈ શકો છો મારા પાછળ, આ વર્લ્ડ પીસ સેન્ટર છે, જ્યાં શાંતિ અને તમામ ધર્મોના લોકો માટે એક શાંતિનો સંદેશો આપવા માટેની નિશાની છે. તેમજ અહીંયા લોકો માટે ખૂબ જ સારી સુવિધા એવી કરવામાં આવી છે. આ બાજુ શાળા છે, એમાં મોટા સંખ્યામાં લોકો આવે છે એજ્યુકેશન લેવા માટે. ખૂબ જ સારું અહીંયાનું વાતાવરણ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા ગાર્ડન પણ કેવી રીતે વ્યવસ્થિત બનાવેલા છે. તો મારું એક જ કહેવું છે કે જે સંવિધાને આપણને જે જીવન જીવવાનું અધિકાર આપ્યું છે, તે આજે આપણા મહાપુરુષોના લીધે બન્યું છે. અને એવા જ એક મહાપુરુષ હતા સદગુરુ જગતગુરુ રવિદાસજી મહારાજ. અને રવિદાસજી મહારાજને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપણા ગુરુ માન્યા હતા અને એમના લીધે આપણને આજે આ સ્વર્ગ જેવી જગ્યા ઉપર આવવાનું મોકો મળ્યું છે અને એને જાણવાનું મોકો મળ્યું છે. ખૂબ જ સરસ રીતે અમારું પ્રવાસ રહ્યું અને અમે રેલવેથી અહીંયા આવ્યા છે. સુરતથી અમે આવ્યા હતા. સુરતથી સ્વરાજ એક્સપ્રેસ કરીને ટ્રેન છે જે બોમ્બેથી આવે છે અને અમે પઠાનકોટ છાવની સ્થિત સ્ટેશન પર ઉતર્યા અને ત્યાંથી આ મંદિર 1.5 થી 2 કિલોમીટર દૂર છે, વધારે દૂર નથી. તો વધારે ને વધારે સંખ્યામાં લોકો અહીંયા આવે અને ગુરુ પ્રેમ અને જે સાચી શ્રદ્ધા છે આપણા લોકો માટે, સમાજ માટે, ગુરુજી માટે, એમના વિચારો માટે અહીંયા આવીને એને જાણે. હા મિત્રો, એક વાત હજી, અમે અહીંયા આવ્યા તો અમને ફૂલે મૂવી પણ બતાવવામાં આવી. એ ફૂલે મૂવી અહીંયા અમને બતાવવામાં આવી, જે ખૂબ જ સરસ રીતે અમે જોઈ. વધારેમાં વધારે લોકો અહીંયા આવે અને ગુરુજીને જાણે, એ ખૂબ જ મહત્ત્વનું છે. અહીંયા પાછળ જોઈ શકો છો તમે, આ બાજુ અહીંયા અમે અહીંયા ગયા હતા, જ્યાં નીચે સત્સંગ ભવન છે. સત્સંગ ભવનની અંદર ખૂબ જ શાંતિ રીતે અમને મેડિટેશન કરવામાં આવ્યું. અમને ગુરુજીના વચનો